Good afternoon, student. In CMT, previous lecture, we will discuss about what is maintenance, type of maintenance, and how to maintain various devices before it fails. એટલે કે વેરિયસ ડિવાઇસીસ અલગ અલગ જે ડિવાઇસીસ છે કીબોર્ડ છે માઉસ છે પ્રિન્ટર છે મોનિટર છે એસએમપીએસ છે કોઈ પણ ડિવાઇસ ફેલ થાય એ પહેલા તમે કઈ રીતે મેન્ટેન રાખો છો કઈ રીતે એનું ધ્યાન રાખો છો કે એ લોંગ લાઈફ વર્કિંગ કન્ડિશનમાં રહે ક્લિયર એ આપણે જોયું હતું મેન્ટેનન્સ એના બે ટાઈપ જોયા હતા આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બ્રેકડાઉન મેન્ટેનન્સ આજનો જે આપણો ટોપિક છે this is related to fault occur in computer system આની પહેલા જે આપણે ટોપિક જોયો હતો ટ્રબલ શૂટિંગ ઓફ વેરિયસ ડિવાઇસીસ કીબોર્ડ છે માઉસ છે પ્રિન્ટર છે મોનિટર છે હાર્ડ ડિસ્ક છે તો એમાં કયા કયા પ્રકારના ફોલ્ટ અકર થાય અને પછી એનું શું પ્રોબેબલ સોલ્યુશન થાય આપણે સોલ્યુશન પ્રોવાઈડ કરી છે ધેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ ટ્રબલ શૂટિંગ બટ ફોલ્ટ કયા કયા પ્રકારના જનરેટ થાય છે એક્ઝામમાં ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાય છે લિસ્ટ આઉટ the general fault occur in computer system હોય જ છે દરેક પેપરમાં તમે 7 પેપર જોશો તો એમાંથી 6 પેપરમાં આ ક્વેશ્ચન હશે જ ઇવન 7 હશે ક્લિયર લિસ્ટ આઉટ જનરલ ફોલ્ટ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ એટલે કમ્પ્યુટર સિસ્ટમમાં અથવા એની સાથે રિલેટેડ અટેચ જેટલી ડિવાઇસીસ છે એમાં કયા કયા જનરલ ફોલ્ટ છે એ અકર થાય છે જસ્ટ એનું લિસ્ટ નોટ પ્રોવાઇડિંગ સોલ્યુશન but just the fault occur in computer system. So start today's topic, general faults occur in computer system. Screen share करूँ છું મારી. Okay, screen is visible to all of you, student. Screen દેખાય છે બધાને? Okay. So starting today's topic, general faults of computer system. Here we are just list out the various faults occur when we are using computer or laptop. So the following are the list of faults occur in computer system. First one, PC does not start. તમે power on કરો છો અને PC છે એ ચાલુ જ નથી થતું. So this is one type of fault. Computer is dead after power on. Nothing is done by the computer. તમે power on કરો છો, CPU ની સ્વિચ છે પ્રેસ કરો છો, બટ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ કમ્પ્યુટર આપતું નથી. મોનિટર કે CPU ચાલુ થતું નથી. It means your computer is like dead. Next, PC gives continuous beep sound means PC માંથી continue તમે ચાલુ PC હોય અથવા તો તમે ચાલુ કરો ત્યારે continuous sound છે જનરેટ થતો હોય બરાબર there may be some processor or memory error clear એના કારણે પણ sound છે એ જનરેટ થતો હોય અને ઘણી વખત હાર્ડ ડિસ્ક માંથી પણ sound છે એ આવતો હોય monitor LED is on એટલે કે yellow color ની લાઈટ ચાલુ હોય after few seconds it will be off એટલે કે red color monitor ની લાઈટ properly monitor ચાલુ હોય અને suddenly બંધ થઈ જાય અને red light છે બરાબર red color ની લાઈટ છે LED એ તમને ડિસ્પ્લે થાય means there may be some fault in monitor SMPS fan is not rotating when AC mains switch is on power switch on છે છતાં પણ SMPS નો ફેન છે એ રોટેટ નથી થતો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર પ્રિન્ટ્સ ઇમ્પ્રોપર કેરેક્ટર પેટર્ન ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં જ્યારે પ્રિન્ટિંગ ચાલુ હોય ત્યારે એ પ્રોપર કેરેક્ટર છે એ પ્રિન્ટ નથી કરતો there may be some problem of pins inside the head or ribbon માં પણ પ્રોબ્લેમ હોઈ શકે કાર્ટ્રિજ જે છે ઇંક છે ribbon માં એ પૂરી થઈ ગઈ હોય તો પ્રોપરલી પ્રિન્ટ ન થતું હોય અથવા તો
ફોન્ટ પ્રોપર ન હોય, બરાબર. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં જનરલી ફોન્ટ નહીં પણ ડોટ થી લેટર છે એ પ્રિન્ટ થતો હોય, બરાબર. તો એમાં પ્રિન્ટ હેડ, બરાબર, એમાં અરેન્જ ન હોય પ્રોપરલી પિન, તો પણ ઇમ્પ્રોપર કેરેક્ટર છે એ પ્રિન્ટ થતો. નેક્સ્ટ, ફ્લોપી ડ્રાઈવ એલઈડી ઇઝ કન્ટિન્યુઅસલી ગ્લો. ફ્લોપી ડ્રાઈવની એલઈડી છે એ કન્ટિન્યુ ગ્લો થતી હોય. જનરલી જ્યારે આપણે યુઝ કરતા હોય ઓપન એન્ડ ક્લોઝ ત્યારે એલઈડી ગ્લો થતી હોય. બટ if there is an error in floppy drive or DVD drive, then the LED is continuously glow. તો LED continue ચાલુ રહે છે. PC hangs after few hours of continuous working. ઘણી વખત એવું થાય કે PC હેંગ થઈ જતું હોય, બરાબર, મેમરી ડમ્પ મારી જતી હોય, વધારે મેમરી વધારે ડેટા છે, બરાબર, એ સ્ટોર થઈ ગયો હોય, હેવી એપ્લિકેશન આપણે યુઝ કરતા હોય ત્યારે રેમની કેપેસિટી, બરાબર, હોય એના કરતાં વધારે ડેટા સ્ટોર થતો હોય તો ઘણી વખત મેમરી ડમ્પ મારી જતી હોય છે. ત્યારે એવી કન્ડિશનમાં શું થાય, કાં તો પીસી હેંગ થઈ જાય અથવા તો પીસી છે એ તમારું ડાયરેક્ટલી બ્લુ સ્ક્રીન આવી જાય, મેમરી ડમ્પ મારી જાય. નેક્સ્ટ, RAM is there in slot on motherboard, then also PC gives error of beep sound indicating RAM errors. ઘણી વખત રેમ છે એ અટેચ કરેલી હોય છતાં પણ રેમ એરર એવો મેસેજ આવે છે અથવા તો બીપ સાઉન્ડ જનરેટ થાય છે. એ મે બી એના કારણે હોઈ શકે કે રેમ પ્રોપરલી ઇન્સ્ટોલ કરેલી ન હોય, ઓર there may be some dust inside the RAM slot into the motherboard. Next, boot disk failure, insert system disk and press enter, message display on screen. ઘણી વખત એવું થતું હોય તમે કોમ્પ્યુટર પાવર ઓન કરો છો, બરાબર, હાર્ડ ડિસ્કમાંથી ઓપરેટિંગ સિસ્ટમ બૂટ નથી થતી તો આ પ્રકારનો મેસેજ છે એ ડિસ્પ્લે થાય છે. તો એક પ્રકારની એરર કહી શકાય, બૂટ ડિસ્ક ફેલ્યોર, ઇન્સર્ટ સિસ્ટમ ડિસ્ક એન્ડ પ્રેસ એન્ટર. એટલે કે બીજી કોઈ ડિસ્ક તમે એન્ટર કરો અથવા તો ડિવાઇસ એન્ટર કરો કે જેમાંથી તમે કોમ્પ્યુટરને બૂટ કરાવી શકો. તો એ પણ એક પ્રકારનો મેસેજ ફોલ્ટ કહેવાય. નેક્સ્ટ, keyboard not present, message display on screen. કીબોર્ડ છે ડિટેક્ટ ન થતું હોય તો આ રીતનો સ્ક્રીન ઉપર મેસેજ છે એ આવી શકે. સો this fault is related to keyboard. CMOS battery failed, message display on the screen. CMOS બેટરી છે એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, પ્રોપરલી ઇન્સ્ટોલ ન હોય તો આ પ્રકારનો મેસેજ છે સ્ક્રીન પર આવી શકે, CMOS battery failed. BIOS ROM checksum error, system halt. BIOS ROM માં checksum error આવી શકે. checksum મેં તમને કીધું હતું કોઈ પણ પ્રકારની નેટવર્ક એરર છે, બરાબર, એ ફાઇન્ડ આઉટ કરવા માટેની એક મેથડ છે. એના માટેનો જે પ્રોગ્રામ છે BIOS ROM ની અંદર સ્ટોર હોય છે, તો એમાં કદાચ કંઈ એરર હોય એ પ્રોગ્રામમાં, બરાબર, તો આ પ્રકારનો એરર મેસેજ છે ડિસ્પ્લે થઈ શકે, checksum error, BIOS ROM checksum error, system halt. There is no display on CRT through 240 volt AC available in main switch. મેઇન પાવર છે આવે છે છતાં પણ CRT ડિસ્પ્લે છે એ ઓન ન હોય, એટલે કે મોનિટર છે એ ચાલુ ન થતું હોય. ક્લિયર? તો ઘણી વખત છે એ કેબલમાં પણ ફોલ્ટ હોઈ શકે. When the user type character key, 2 or more characters are displayed on the CRT monitor. ઘણી વખત એવું થાય કે ભાઈ તમે કંઈ પણ કીબોર્ડમાંથી કી પ્રેસ કરો છો તો એક સાથે 2 કે 3 કેરેક્ટર છે એ ડિસ્પ્લે થાય છે. તમે એક જ કી છે પ્રેસ કરો છો પણ મોનિટરમાં ડિસ્પ્લેમાં 2 થી 3 કેરેક્ટર પ્રેસ થાય છે. ક્લિયર? તો આ પણ એક પ્રકારનો ફોલ્ટ જ કહી શકાય. Here you are include all the fault related to all the peripheral attached inside or outside the computer system. અહીંયા તમે કોમ્પ્યુટરને રિલેટેડ જેટલી પણ ડિવાઇસીસ છે આપણે ટ્રબલ શૂટિંગમાં જોઈ ગયા. ટ્રબલ શૂટિંગમાં આપણે શું જોયું? તો પહેલા ફોલ્ટ જોયું, એનું પ્રોબેબલ સોલ્યુશન. ક્લિયર? તો એમાં જે પહેલા ફોલ્ટ હતો કે આ પ્રકારના ફોલ્ટ અકર થાય એ બધા ફોલ્ટ તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકો, રિલેટેડ ટુ કીબોર્ડ, માઉસ, મોનિટર, હાર્ડ ડિસ્ક, પ્રિન્ટર. ક્લિયર? All the faults you are included in general faults occur
in computer system. So ઘણી વખત એવું પણ થાય કે ભાઈ એક કરતા વધારે કી છે કેરેક્ટર છે એ મોનિટરમાં પ્રિન્ટ થતા હોય તો એક પ્રકારનો ફોલ્ટ કહી શકાય. raster appear after long delay more than 30 seconds. raster appears means એ સ્ક્રીન છે બરાબર એ તમારી કન્ટિન્યુઅસલી ઇમેજ છે અથવા વિડીયો છે ડિસ્પ્લે થતું હોય તો એના માટે રાસ્ટર સ્કેનિંગ મેથડ છે મેં તમને કીધું હતું બરાબર એ યુઝ થાય છે બરાબર રાસ્ટર સ્કેન મેથડ છે યુઝ થાય છે પણ જો એમાં ડિલે થાય બરાબર તો સ્ક્રીનમાં ઇમેજ કે વિડીયો છે એ પણ તમને એ રીતે ડિલેમાં ટાઈમ ડિલેમાં ડિસ્પ્લે થાય ઇમેજ છે તો એ લોડ થતા વાર લાગે એટલે કે પિક્સલ છે એ તમને થોડી વાર આખી ઇમેજ ક્રિએટ થતી હોય બરાબર એવું તમને ડિસ્પ્લે થાય અથવા તો વિડીયો છે તો એ પણ સ્લોલી આખો પ્લે થતો હોય અથવા તો જે પિક્સલ્સ છે બરાબર જે વિડીયો ઇન્ફોર્મેશન છે એમાં ડિલે થતો હોય બીકોઝ ઓફ રાસ્ટર સ્કેનિંગ તો એ પણ એક પ્રકારનો ફોલ્ટ કહેવાય. નેક્સ્ટ ડિસ્પ્લે ઇઝ નોટ સ્ટેબલ સ્લાઇટ શેકિંગ. ઘણી વખત ડિસ્પ્લે કેબલ હોય એમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ડિસ્પ્લે છે એ પ્રોપર ન આવતો હોય એ શેકિંગ બરાબર એટલે કે આખું જે પિક્ચર છે એ સ્લાઇટ છે એ હલતું હોય એવું તમને દેખાય બરાબર. માઉસ નોટ બીઇંગ ડિટેક્ટેડ ઇન એની ઓપરેશન સિસ્ટમ. માઉસ છે એ ડિટેક્ટ ન થતું હોય બરાબર તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો ત્યારે અથવા તો ઇન બિટવીન તમને જે એરો પોઇન્ટર કર્સર દેખાય છે સ્ક્રીન પર એ વર્ક કરતો બંધ થઈ જાય. So this is related fault related to mouse કે માઉસ ડિટેક્ટ નથી થતું અથવા તો કર્સર સ્ક્રીન ઉપર ડિસ્પ્લે નથી થતું. A program gives different result at different runs. કોઈ પણ પ્રોગ્રામ છે બરાબર તો ઘણી વખત એવું થતું હોય કે એક વખત રન કરો તો કંઈક અલગ આઉટપુટ છે ડિસ્પ્લે થાય છે બીજી વખત રન કરો ત્યારે અલગ આઉટપુટ ડિસ્પ્લે થાય છે. This error is related to software error. Clear? There may be some problem in some file inside that particular program or software may be. Clear? ત્યારે એવું થઈ શકે કે જે ટેમ્પરરી મેમરીમાં ડેટા પડ્યો હોય એ જ તમને ડિસ્પ્લે કરતા હોય ઘણી વખત એકને એક આઉટપુટ દેખાડતા હોય આપણે ઇનપુટમાં અલગ આપી તો આઉટપુટ એ જ દેખાડતા હોય. ક્લિયર? તો એવા સમયે તમારે એ પ્રોગ્રામ છે બરાબર કાં તો એ જે સોફ્ટવેરમાં તમે રન કરો છો એડિટરમાં રન કરો છો એ અનઇન્સ્ટોલ કરી અને પાછું ઇન્સ્ટોલ કરો બરાબર તો પ્રોપરલી વર્ક કરતું હોય છે. સ્મોલર પ્રોગ્રામ રન વિધાઉટ પ્રોબ્લેમ લોંગર પ્રોગ્રામ gives error. ઘણી વખત એવું પણ થતું હોય બરાબર. This is also software related problem કે અમુક જે નાની ફાઇલ છે પ્રોપરલી રન થતી હોય બટ જે લાર્જર પ્રોગ્રામ છે બરાબર એ એરર આપતું હોય તો there may be some problem inside the editor or મેં તમને કીધું એમ કે અમુક ફાઇલ છે એ મિસિંગ હોય બરાબર તો પણ બરાબર એરર છે જનરેટ કરતા હોય ઘણી વખત એવું થતું હોય કે એ પર્ટિક્યુલર સોફ્ટવેર અથવા તો એડિટર છે પ્રોગ્રામ જેમાં રન કરી છે એ અપડેટ ન કર્યું હોય ત્યારે પણ આ પ્રકારનો પ્રોબ્લેમ છે એ થતો હોય છે. End of paper is not sense and printing continues without paper. Clear? પેપર છે એ એન્ડ નો હોય end of paper is not sense and printing continues without paper. પેપર છે એ કન્ટિન્યુઅસ ઘણી વખત એવું થતું હોય કે ભાઈ પ્રિન્ટરની અંદર તમે કમાન્ડ આપો છો બરાબર અને કાંઈ પણ કોઈ પણ ફેલિયરના કારણે એ પ્રિન્ટિંગ થતું નથી અને સપોઝ કે તમે જ્યારે બીજી વખત કોમ્પ્યુટર છે એ ચાલુ કરો છો બરાબર તો કન્ટિન્યુઅસ પેપર નહીં હોય કોઈ પ્રિન્ટિંગ છે એ ચાલુ જ રહેશે. પ્રિન્ટિંગ ચાલુ રહેશે મીન્સ પ્રિન્ટરમાંથી તમને અવાજ આવતો જ હશે લાઈક સમથિંગ ટુ બી પ્રિન્ટેડ. ક્લિયર? એ ક્યાં સુધી આવશે જ્યાં સુધી એના બફરમાં ડેટા પડ્યો હશે બરાબર. આપણે જે કમાન્ડ આપ્યો હશે સિસ્ટમ ફેલ થઈ ગઈ હશે છતાં પણ એના બફરમાં ડેટા પડ્યો જ હશે એટલે કન્ટિન્યુઅસલી એરર પણ ડિસ્પ્લે કરશે કે પેપર ટ્રેમાં પેપર નથી બરાબર અને કન્ટિન્યુ એ જેટલા પેપર હશે સપોઝ 5 પેપર હશે તો એટલા જે ટાઈમ લાગતો હશે એટલી વખત પ્રિન્ટિંગ છે એ ચાલુ રાખશે. ક્લિયર? અને સમટાઈમ એવું પણ થાય છે કે જ્યારે તમે કોમ્પ્યુટર પેપરની અંદર પેપર ટ્રેની અંદર પેપર છે લોડ કરશો
ત્યારે જે પ્રીવિયસલી કમાન્ડ હશે બરાબર, જે બફરમાં સ્ટોર હશે એ પેજીસ છે એ પ્રિન્ટ થાય, એવું પણ બને. આપણે કાંઈ કમાન્ડ નથી આપ્યું, જેવા પેપર લોડ કરશું એવું પ્રિન્ટ છે એ નીકળવાનું ચાલુ થઈ જશે. તો આ પણ એક પ્રકારની એરર કહી શકાય. ધ પ્રિન્ટર પ્રિન્ટ સડનલી, બરાબર, આ પણ એક પ્રકારની એરર કહેવાય કે પ્રિન્ટર અચાનક છે એ પ્રિન્ટ કરવા માંડે. ઘણી વખત છે બરાબર, તમે પ્રિન્ટર છે એ સેલ્ફ ટેસ્ટ કરતા હોય ત્યારે પ્રોપરલી પ્રિન્ટ નીકળતી હોય, પણ ઘણી વખત છે પ્રિન્ટર એની મેળે બરાબર એક્ટિવ થઈ અને કંઈક એક બ્લેન્ક એમને પેજ છે એ પ્રિન્ટ કાઢે છે. આપણે કોઈ પણ પ્રકારનો કમાન્ડ નથી આપ્યો બરાબર, અને પ્રિન્ટર પ્રિન્ટ સડનલી. પ્રિન્ટ સડનલી મીન્સ કે એમને પેપર ટ્રેમાંથી પેપર છે ઇન થાય છે અને બહાર આઉટ થાય છે. ક્લિયર? તો આ પણ એક પ્રકારની એરર કહેવાય કે પ્રિન્ટર છે એ એમને એની મેળે છે એ કંઈક પ્રિન્ટ કરે છે. નેક્સ્ટ, ઇનવેલિડ ન સિસ્ટમ ડિસ્ક એરર. ઇનવેલિડ અથવા તો નોન સિસ્ટમ ડિસ્ક એરર મીન્સ કે તમે કોઈ પણ પ્રકારની ડિસ્ક છે એ ઇન્સર્ટ નથી કરેલી બરાબર, અને તમારે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે પાર્ટીશન પાડેલા હોય એમાં એક ડિસ્ક માટેનું પાર્ટીશન છે બરાબર, સીડી ડીવીડી ડ્રાઈવ માટેનું એ પાર્ટીશન છે એ તમને દેખાડતા હોય, બટ એમાં તમે સડનલી ડબલ ક્લિક કરો બરાબર, અધરવાઇઝ કંઈ સીડી અથવા તો ડીવીડી એન્ટર કરો બરાબર, તો સોફ્ટવેર રિલેટેડ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે તો ઇનવેલિડ અથવા તો નોન સિસ્ટમ ડિસ્ક એરર બરાબર, એ પ્રકારની એરર છે એ જનરેટ થઈ શકે. ધીસ એરર ઇઝ રિલેટેડ ટુ સીડી ડીવીડી ડ્રાઈવ. ક્લિયર? સીડી ડીવીડી ડ્રાઈવ, બટ સોફ્ટવેર રિલેટેડ એરર. જેમ તમને પાર્ટીશન ડિસ્પ્લે કરે છે એ જ રીતે સીડી ડીવીડી નું જે પાર્ટીશન ડિસ્પ્લે કરતા હોય બરાબર, એમાં કોઈ પણ પ્રકારની એરર આવે તો આ રીતે મેસેજ છે ઘણી વખત ડિસ્પ્લે થતો હોય છે. કમ્પ્યુટર માલ ફંક્શન. Computer malfunction, the problem vanished by power off and on the computer. ઘણી વખત પાવર ઓન અને ઓફ કરો બરાબર, ત્યારે કોઈ પણ પ્રકારનું કમ્પ્યુટર માલ ફંક્શન એટલે કે કોઈ પણ પ્રકારનું ટ્રોજન છે, વાયરસ છે બરાબર, એ ઘણી વખત કોઈ પણ ફાઇલ છે અથવા તો સોફ્ટવેર છે એમાં ડિટેક્ટ થતો હોય. કોઈ પણ એક્સટર્નલ ફાઇલ તમે એક્સટર્નલ ડિવાઇસ થ્રુ ટ્રાન્સફર કરતા હોય ત્યારે આ પ્રકારનો કોઈ પણ વાયરસ જનરેટ થવાની પોસિબિલિટી રહે, અથવા તો તમે ઇન્ટરનેટનો યુઝ કરતા હોય ક્લિયર, ત્યારે પણ આવો પ્રોબ્લેમ છે એ અકર થવાનો પોસિબિલિટી રહે. અને ઘણી વખત એવું પણ થતું હોય કે તમે કોમ્પ્યુટર કોઈ પણ પ્રકારનું એરર જનરેટ થાય, કોમ્પ્યુટર માલ ફંક્શન એવું ડિસ્પ્લે કરતા હોય અને પાવર ઓન અને ઓફ કરો તો એ પ્રોબ્લેમ છે બરાબર એ વેનિશ થઈ જાય એટલે જતો રહે બરાબર, એવું પણ બને. તો એ પણ એક પ્રકારનો ફોલ્ટ તમે કહી શકો. સડનલી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હેંગ. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એ વર્ક કરતી સ્ટોપ થઈ જાય અથવા તો હેંગ થઈ જાય. અચાનક તમારી કોમ્પ્યુટર સિસ્ટમમાંથી જે હાર્ડ ડિસ્કમાંથી ઓએસ છે બરાબર, એ હાર્ડ ડિસ્ક જો હેંગ થઈ જાય બરાબર, તો ઓએસ છે એ લોડ નહીં થાય અને કોમ્પ્યુટર છે સડનલી તમારું બંધ થઈ જશે બીકોઝ ઓફ હાર્ડ ડિસ્ક. તો ઘણી વખત એવું થતું હોય કે અમુક વાયરસના કારણે હાર્ડ ડિસ્ક સ્લો થઈ ગઈ હોય, અથવા તો અમુક ફાઇલ છે એ વાયરસના કારણે ઓએસ ની જે સિસ્ટમ ફાઇલ છે એ રિમૂવ થઈ ગઈ હોય તો પણ આ રીતે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એ હેંગ થઈ જાય. ક્લિયર? એ પણ એક પ્રકારનો ફોલ્ટ છે. યુઝર કેન નોટ પ્લે અ સાઉન્ડ ફાઇલ બરાબર, સાઉન્ડ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ ઓડિયો ફાઇલ છે એ તમે પ્લે નહીં કરી શકો. દેર મે બી સમ ડ્રાઈવર એરર, ડ્રાઈવર તમે અપડેટ ન કર્યું અથવા તો ડ્રાઈવર છે એ પ્રોપરલી ઇન્સ્ટોલ ન કર્યું હોય તો પણ આ પ્રકારની એરર જનરેટ થાય, અથવા તો એ ડ્રાઈવર રિલેટેડ જે ફાઇલ છે એ કોમ્પ્યુટરમાંથી મિસિંગ હોય ત્યારે આ પ્રકારનો ફોલ્ટ છે એ અકર થઈ શકે કે પ્રોપરલી સાઉન્ડ છે એ તમે ન સાંભળી શકો. નેક્સ્ટ, પેન ડ્રાઈવ ઇઝ નોટ વર્કિંગ ઇન સ્પેસિફિક યુએસબી પોર્ટ. યુએસબી તમે અટેચ કરો છો તો એ પ્રોપરલી પેન ડ્રાઈવ છે બરાબર એ ડિટેક્ટ નથી થતી અથવા તો વર્ક નથી કરતી. તો there may be some problem in pen drive or there may be some problem in USB port also. કાં તો USB પોર્ટમાં ફોલ્ટ હોઈ શકે કાં તો પેન ડ્રાઈવમાં ફોલ્ટ હોઈ શકે.
તો એ પણ પ્રકારનો ફોલ્ટ કહી શકાય. પેન ડ્રાઈવ પ્રોપરલી વર્ક નથી કરતી. ઇન્ટરનેટ ઇઝ નોટ વર્કિંગ. તમારે ઇન્ટરનેટ યુઝ કરો છો ડ્યુરિંગ ધ કમ્પ્યુટર સિસ્ટમ, બરાબર, કમ્પ્યુટર ચાલુ છે, તમે નેટનો યુઝ કરો છો તો પ્રોપરલી વર્ક કરતું નથી. તો એના ઘણા બધા રીઝન હોઈ શકે. એનઆઈસી કાર્ડમાં કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. તમે જે લેન કેબલ અટેચ કરેલો છે એના કેબલ અથવા તો કનેક્ટર છે એમાં પ્રોબ્લેમ હોઈ શકે, અથવા તો તમે કાંઈ આઈપી એડ્રેસ સેટ કરેલું છે, નેટવર્કિંગ એડ્રેસ સેટ કરેલું છે, એમાં કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. તો એવા રીઝનના કારણે ઇન્ટરનેટ છે પ્રોપરલી વર્ક ન કરતું હોય તો એ પણ એક પ્રકારનો ફોલ્ટ કહેવાય. સિસ્ટમ રીસ્ટાર્ટ કન્ટિન્યુઅસલી. ઘણી વખત કમ્પ્યુટરમાં ફાઇલ છે એ મિસિંગ હોય રિલેટેડ ટુ ઓએસ, બરાબર. ઓએસમાં ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની ફાઇલ છે જે ઓએસને બૂટ કરવામાં હેલ્પફુલ થાય છે, એવી કોઈ પણ ફાઇલ છે એ મે બી મિસિંગ થઈ ગઈ હોય ત્યારે કન્ટિન્યુઅસલી એવું થતું હોય કે તમારી ઓએસ છે એ લોડ નહીં થાય, બરાબર, અને કન્ટિન્યુઅસલી શું થતું હશે, રીસ્ટાર્ટ થતું હશે તમારું કોમ્પ્યુટર અથવા તો લેપટોપ. ઘણી વખત આવો પ્રોબ્લેમ છે અગર થતો હોય ત્યારે જનરલી એનું સોલ્યુશન શું હોય કે તમે કોઈ પણ ડિસ્ક અથવા તો પેનડ્રાઈવમાંથી તમે હાર્ડ ડિસ્ક છે, બરાબર, ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, એ બૂટ કરાવો અને તમારું ઓએસ છે એ કાં તો રિપેર કરો અથવા તો પાછી રીઇન્સ્ટોલ કરો. ક્લિયર? આ એનું પ્રોબેબલ સોલ્યુશન હોઈ શકે જો એની કોઈ પણ સોફ્ટવેર ફાઇલ છે એ મિસિંગ થઈ હોય અને કન્ટિન્યુઅસલી તમારું પીસી અથવા લેપટોપ છે એ રીસ્ટાર્ટ થતું હોય. Okay, even time system CMOS setup change without user interaction. ઘણી વખત CMOS સેટઅપ છે એની અંદરનો ટાઈમ છે એક સિસ્ટમ ટાઈમ છે એ ઘણી વખત વિધાઉટ યુઝર ઇન્ટરેક્શન, એટલે યુઝર કંઈ કરતો નથી અને ઘણી વખત ટાઈમ છે ચેન્જ થઈ જાય છે. સિસ્ટમ ડેટ છે, સિસ્ટમ ટાઈમ છે, તો ઘણી વખત એની મેળે, બરાબર, સિસ્ટમ રીસેટ થતી હોય અથવા તો એવી કોઈ ફાઇલ હોય કે જેના કારણે કમ્પ્યુટર છે એ રીસ્ટાર્ટ થયું હોય અથવા તો કોઈ એવો વાયરસ આવી ગયો હોય તો એના કારણે જે જૂનું તમે સેટિંગ કરેલું હોય છે ડેટ એન્ડ ટાઈમનું સિસ્ટમનું એ ઓટોમેટિકલી આવી જાય છે. ક્લિયર? તો એ પણ એક પ્રકારની એરર કહી શકાય અને એ તમે ઇઝીલી બાયો સેટઅપમાં અથવા તો સીમો સેટઅપ કયો ત્યાંથી જઈ અને તમે ચેન્જ કરી શકો. ઓકે, ધીઝ આર ધ જનરલ ફોલ્ટ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. આમાં તમે તમારી રીતે પણ ઘણા બધા ફોલ્ટ એવા છે કે જે તમને ખ્યાલ હોય કે આ પ્રકારના ફોલ્ટ અકર થઈ શકે તો એ તમે તમારી રીતે ઇન્ક્લુડ કરી શકો. ક્લિયર? અહીંયા તમને 30 ફોલ્ટ આપેલા છે, એવું જરૂરી નથી કે તમે આ જ ફોલ્ટ એક્ઝામની અંદર લખો. તમે તમારી રીતે પણ કોમ્પ્યુટર યુઝ કરતા હોય તમે અને તમને લાગે કે આ પ્રકારનો ફોલ્ટ કોમ્પ્યુટરમાં અકર થઈ શકે અથવા તો હાર્ડ ડિસ્કમાં, મોનિટરમાં, કીબોર્ડમાં, માઉસમાં, કોઈ પણ પેરિફેરલ ડિવાઇસમાં આ પ્રકારનો ફોલ્ટ અકર થઈ શકે તો એ તમે આ લિસ્ટમાં ઇન્ક્લુડ કરી શકો. કારણ કે આપણે અહીંયા ખાલી લિસ્ટ જ આપવાનું છે, પ્રોબેબલ સોલ્યુશન આપવાનું નથી. ક્લિયર? એક્ઝામમાં 2 માર્ક, 3 માર્ક, 4 માર્કમાં આ ક્વેશ્ચન ઓલવેઝ પૂછાય છે. વેરી આઈએમપી એઝ પર યોર જીટીયુ ફાઇનલ એક્ઝામ. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ? સ્ટુડન્ટ doubt related to general fault of computer system? Doubt હોય તો doubt type કરો, otherwise type clear or no in chat box. Okay, almost student type no and clear. So we just end today's session here. Thank you, student.